અને આજે તમે અહીંયા આયા છો એમ મોદી સાહેબ તો કહેતા બહેનો મારું પત્ર લખજો. આ મોદી સાહેબ મારા ભાઈ હોય ને તો એકવાર વિધાનસભામાં આવીને મારા 3 પ્રશ્નના જવાબ આપી દે. જો બેનો માનતો હોય તો, જો કે એને તો બાય નથી, ભાઈ નથી, છોકરાય નથી, એમાં એને બેનો ક્યાંથી હોય વિચાર કરો. એને કોઈ છે જ નહીં, કારણ કે આ બધા અમારા ગુલામો એને કામી દે છે. એના પાલતુ કૂતરાઓ બધા અમારા હરામનું ખાય છે અને એના છોકરા મોટા કરે છે. એમાં એને બેનો ક્યાંથી? અને આવા ભાઈની બેન થાવું એના કરતા નો બેન રહેવું સારું. તો ગુસ્સે છો યાર, તો દેશની સેવા કરે છે. જેની ક્યાં માણો હો, ગુસ્સેની માણો હો. આ ડબલ આવક કરું. માત્ર 100 રૂપિયા કપાના 100 રૂપિયા કરી નાખ્યા, મારી નાખ્યા ખેડૂને. મત લેવો હોય ત્યારે ઈ શું કે અમે ડબલ કરી આપશું, પણ ડબલ તો અદાણીની તેજુરીઓ થાય છે, આપણું કઈ ડબલ થતું નથી. એ વાત છે. ખાતરના, દવાના, બિયારણના ભાવ કેવડા, ડીઝલના. અરે મારી ભાઈઓ બહેનો એમ કેતો 2022 ડબલ આવક કરશે, પણ ઈ ઓલા બધા કંપની વાળાની, અમારી ખેડૂતની નહીં. 20 રૂપિયામાં નથી તો આમાં ડબલ ક્યાં થયો? કશું નહીં થયું ડબલ. કાંઈ નહીં, ખેડૂ પાયમાલ થયો હે. ખેડૂ અત્યારે પાયમાલ થઈ ગયો. કાંઈ એ નહીં, ભાવ ડબલ થયા એના પ્રોડક્ટના, ખાતરના ડબલ, દવાના ડબલ, એના બધાના ડબલ થયા, ખેડૂના નહીં. અદાણીનું ખેતર નથી કે અંબાણીનું નથી, તો અમારા બાપાનું ખેતર છે, અમારી મિલકત છે, એમાં શેનો થાંભલા નાખો, નકર વળતર દ્યો પૂરેપૂરી. તો પછી હવે થાંભલો તો નંખાઈ ગયા, હવે શું કરશો? તમને થાંભલો તો નંખાઈ ગયા. થાંભલો નકર ગયો, સરકાર વળતર દે એનું કંઈક કરે, કાઢીને ઉખાડી નાખી, બીજું બંગાળના ભાવ દઈ દે. 25 રૂપિયાના કિલો બંગાળ લઈ જાય છે. જાતિમાં છે મારે ને જો જાણીએ તો એમ કે તમારું કોઈ નથી આવતી હતી. કોઈ વસ્તુ આ પોલીસ ઉપાડી જાય, મને પોતાને ઉપાડી ગયા હતા. હું એક દિન જેલમાં રહી આવ્યો. ડાયરેક્ટ ગાંધીનગર જવા નીકળવાનું છે, અને જો આજે અમદાવાદ અને ગાંધીનગર જામ થાય તો સમજી જવાનું કે અદાણીના ખેડૂત અડી ગયો છે. આજે અડી ગયો છે એમ? આ અડી ગયો ચોકી જ ભાષામાં. 2000 રૂપિયા આવે છે ને ખેડૂતોના ખાતામાં. 2000 તો લલીપોપ છે ખેડૂ માટે. હવે કે 2000 થી શું થઈ જાય ખેડૂને? અચ્છા, તો એ તો જીતી ગયા પછી આયા નહીં ક્યારે? ફોન નથી ઉપાડતા, અત્યારે ફોન નથી ઉપાડતા. અચ્છા, હા, તો પછી શું ફોન નથી ઉપાડતા તો પછી હવે શું કરશો? તમારા જો પ્રતિનિધિઓ ફોન ના ઉપાડતા હોય, સાંસદો ફોન ના ઉપાડતા હોય તો પછી શું કરશો હવે? શું કરીએ લ્યો, પોલીસ મારે ને બેઠા નહીં, હું કરું. બે હવે જેને અહીંથી સાહેબ જવાના જ નથી, કઈક ઇન્ચાપ લઈને જાશો, ત્યાં સુધી અહીંયા નહીં રહેશું. ભલે 15 દિવસના અમે કપડા લઈને આવ્યા ઘરેથી, 15 દિવસ સુધી અહીંયા બેસી જશું ઉપવાસ ઉપર. અને આવનારા સમયમાં અદાણી જે આપણે પોલીસ કહી છે, તો ભાડા પેટે અદાણી પોલીસ લે છે, અને ઈ જુલમ પાછો અમારા ટેક્સના પૈસાનો જુલમ પાછી પોલીસ ખેડૂતો ઉપર કરે છે. એટલે આવનારા સમયમાં જડબાતોડ જવાબ જગતનો તાજ દેશે, અને જગતનો તાજ શું છે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. વાળા એવું ન વિચારે કે ખેડૂના ખંભે રાખીને બંદૂકો ફોડવી, એ કઈને કામમાં કરવા દેવા નહીં આવે. એમ પણ એ કે અન્યાય કરશે ખેડૂતને માથે અન્યાય કરશે એટલે ખેડૂત 5 મિનિટ થી હું નહોતો કરા, 50 લાખનો ખર્ચો કર્યો. અચ્છા, 5 મિનિટ નહોતો કરે ને આ બી મોટી વાતો કરે. એમ કે કોંગ્રેસમાં ઘણો ભ્રષ્ટાચાર થયો કે હમણાં સુરેન્દ્રનગર કલેક્ટર પકડાય કઈ નહીં. આ રાજેન્દ્ર પટેલ પકડાય 1500 કરોડમાં. પકડાય એની સરકાર મને જોતો કે મારો હું ભ્રષ્ટાચાર થાય. આ થાંભલામાં શું દેખાય છે? મોદી સાહેબ દેખાય છે, અદાણી દેખાય છે, ભૂપેન્દ્રભાઈ કોણ દેખાય છે? બે લેવા વાળા છે, બે વેચવા વાળા છે. મોદી અદાણી મોદી અદાણી આ બે લેવા વાળા, વેચવા વાળા ઈ નહીં. તો અમે તમારા કેમેરાના માધ્યમથી કહી છે કે એ લોકો સામે આવી જાય, અમારે એની જમીન લેવી છે. શું કહો છો? બેહું બાંધવાની જમીન લઈ તો ઈ હા બેહું ઢોર બાંધો એવું કરવાનું. પાવર ઉપર વેચી દીધા, એરપોર્ટ વેચી દીધા, તો હવે બધું ખરીદી લીધું. તો પછી આપણે અદાણીને નોકરી જવાનું, બાજરો અદાણી પર આપણે ખાવાનો. એટલે અમારા બાપ દાદાની જમીન છે અને તમારે એનું સત્તા ભોગવવાની. અમારા બાળકો ક્યાં ભૂખ્યા રાખવાના? અમે ગુજરાતમાં હિન્દુસ્તાનમાં જન્મ લીધો છે, અમારો પણ અધિકાર છે. કે હજી જાગી જાજો. 182 ધારાસભ્યો, 17 સાંસદો અને અહીંના આપણા ધારાસભ્યો એવા કહી શકાય એવા ઘણા છે કે જે બંગાળીઓ પહેરી અને અદાણી અંબાણીની સેવા કરે છે. પણ મારે આ માઈક આંગલાઓને એટલું કેવું છે કે તમારામાં એક લેડીઝ જેટલી તાકાત નથી. જ્યારે ખેડૂત આગળ આવે છે ત્યારે ખાખી વર્દી કેમ આગળ કરી દો છો? કેમ કે તમારે
અંદર જો 10 દીમાં બદલાવી ન જાય તો એકવાર અમે પટેલ મટી જાય. અમારી જમીન અદાણી અંબાણીના બાપની નથી, આ ગુજરાત કોઈના બાપનું નથી. અને નરેન્દ્ર મોદી કદાચ વડાપ્રધાન છે પણ એને અમને ખરીદી નથી લીધા. અને આ સત્તા જ્યારથી આવી છે ત્યારથી ગુલામીથી બીજું એને કાંઈ નથી આપ્યું. અને મારું તો હલકી અને નાલાયક સરકારને એટલું જ કહેવાનું છે. અને અહીંના કહી શકાય એવા મુખ્યમંત્રી અત્યારે જ્યારે સમય આવ્યો છે ખેડૂત માટે લડવાનો તો પોતપોતાની બાયુના પલ્લુમાં માથા છુપાવીને ઘરી ગયા છે. તો ગુસ્સે છો યાર, તો દેશની સેવા કરે છે. જેની ક્યાં માણો હો, ગુસ્સેની માણો હો. આ ડબલ આવક કરું. આ 150 રૂપિયા કપાના 150 રૂપિયા કરી નાખ્યા, મારી નાખ્યા ખેડૂને. મત લેવો હોય ત્યારે ઈ શું કે અમે ડબલ કરી આપશું, પણ ડબલ તો અદાણીની તિજોરીઓ થાય છે, આપણું કઈ ડબલ થતું નથી. ટ્રેક્ટર રેલી અમદાવાદમાં આવી પહોંચી છે. આ ખેડૂતો સરકારની છાતી ઉપર આવી ગયા છે પોતાની માંગોને લઈને. હવે સરકાર શું કરશે આ તમામ ખેડૂતો તમે જુઓ, જય જવાન જય કિસાનનું જે બોર્ડ છે એ લઈને આવ્યા છે. ખેડૂતો જે છે પોતાનું ટ્રેક્ટર ખેતરમાંથી ક્યારે કાઢે જ્યારે એને લાગે કે હવે પાણી છે હવે માથાની ઉપર જવા માંડ્યું છે, નહીં બોલી શકે, એટલા માટે તેઓ અહીંયા આવ્યા છે. કયા ગામથી આવ્યા મિત્ર? અમે શિવપુરથી આવ્યા છીએ, મોરબી જિલ્લો. મોરબી જિલ્લામાંથી. તમારે ત્યાં શું મુશ્કેલી છે મોરબી જિલ્લામાં? મુશ્કેલીમાં તો જે અદાણી કંપનીની જે વીજ લાઈનના પોલ નીકળે છે એની મુશ્કેલી છે પહેલા તો. પણ હવે શું કરશો? સમજો વીજ પોલ તો નીકળવાનું જ છે, તમે રોકી બી નથી શકવાનો. તમારે ત્યાં હું આવ્યો તો જેતપુરમાં કામ ચાલુ જ છે, તો અટકશે કઈ રીતે? હવે અટકવાનું તો અહીંયા નામ તો લેતું નથી, એટલા માટે બધા ખેડૂતોએ આંદોલન કરીને ગાંધીનગર જવાનું નક્કી કર્યું છે કે કઈ આનો રસ્તો નીકળે તો રસ્તો શું નીકળશે? રસ્તોમાં તો હવે નીકળે કે ન નીકળે, બાકી અહીંયા ગાંધીનગર થી જવાનું નથી. જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી ગાંધીનગર થી ટ્રેક્ટર એકય પણ જવાના નથી. અહીંયા આવીને બેસી જવાના? હા, બેસી જ જવાનું છે. માંગણીઓ શું છે? માંગણી એ છે કે જે વીજ પોલ નીકળે છે એક વીજ પોલના 2 કરોડ રૂપિયા અને એમાં લાઈન પસાર કરવાના 1 કરોડ રૂપિયા પર વીજ પોલે આ માંગણી છે ખેડૂતની. માંગણી છે. તો આ લોકો કેમ એવું કરે છે કે અદાણીને બધું છૂટ આપી દીધી છે, તમે મન ફાવી રીતે અંદર ઘૂસી જાય છે તમારા પરવાનગી વગર, તમારી માંગો પણ નહીં સ્વીકારતા? હવે આ તો સરકાર અને અદાણી વચ્ચે કઈ કોલેબોરેશન હોય એવી વસ્તુ કઈ લાગી રહી છે ચોખ્ખી ભાષામાં. તો જ પ્રાઇવેટ કંપનીને સરકાર કામ કરવાનો મોકો આપે. કાલ સવારે આપણી કઈ પ્રાઇવેટ કંપની હોય તો આપને થોડો કઈ મોકો આપે કે તમે રસ્તામાં મન ફાવે અહીંયા કામ કરવા માંડો. કઈ કોલેબોરેશન જેવું તો લાગી જ રહ્યું છે આમાં. શું નામ છે મિત્ર આપનું? મારું નામ ગણપત. ગણપત. ગણપતભાઈ ક્યાંથી આવ્યો છો? થાનગઢ થી આવ્યો છો? છે સુરેન્દ્રનગર થી? હા. શું તમારે ત્યાં શું મુશ્કેલી છે? બસ વિભાગ થી નકરા અમારું નુકસાન કરે છે. અચ્છા, આમલા નાખે તમારે ત્યાં? કપાસ વાયેલો તોય બીજ વાળા આવી જાય છે. અચ્છા. અને પોલીસ વાળા ધકાઈને બહાર કાઢે છે. પોલીસ વાળાને શું પડી છે તમને ધકાવીને બહાર કાઢે? પોલીસ વાળાને અમને શું ખબર, અમે તો અમારું ખેતરમાં તો અમે હોય ને તોય પોલીસ વાળા આવીને અમને બહાર કાઢે. એવું કરે છે? અમને ક્યાં પરમિશન મળે કે અમે લેટર માંગીએ તો કાંઈ બતાવે નહીં અને ધકાવીને બહાર લઈ જાય. આપણે તો બીજા પણ છે. આ બોર્ડ લઈને શું નામ છે તમે? બોલો તો ખરા, નામ શું છે? કયા જિલ્લાથી આવ્યા છો? જિલ્લા બી નહીં બોલો. ધાંગધ્રા થી આવ્યા, સુરેન્દ્રનગર થી. તમારે ત્યાં બી તો મુશ્કેલી છે? હે, તમારે ત્યાં મુશ્કેલી નથી કોઈ? મુશ્કેલી હે જ ને. તો બોલતા તો છો નહીં. ખાતર ને મળતો ને, ખાતર લેવું હોય તો ખાતર નહીં મળતું. પણ સરકાર તો કહે છે બહુ ખાતર છે ને અમારે ત્યાં. મળતું નહીં, યુરિયા જોઈએ ધાંગધ્રા તાલુકામાં હે જ નહીં. આ કૃષિ મંત્રી તો એવું કે છે કે બધું છે ને. કારખાના વાળા લઈ જાય ખાતર. અચ્છા, તારકો રોકતા નથી? કારખાના વાળા લઈ જાય, અમારે ભાગવત ના આવતો ખેડૂત ને ભાગવત. કારખાના વાળા લઈ જાય. છેક ટ્રેક્ટર લઈને તમે જેતપુર થી આવી ગયા છો. સ્ટાઇલિશ ટ્રેક્ટર છે તમારું, જો આ મસ્ત ટ્રેક્ટર છે, અલગ બનાવ્યું છે થોડું. પીડા કયા વાતની છે તમારા લોકોને? પીડા દુઃખ કયા વાતનું છે કે તમે અહીંયા આવ્યા? દુઃખ તો એ જ વાતનું છે કે જો કોઈ ખેતરમાં 10 વીઘાનો લાંબો પટ છે તો એમાં 2 પોલ આવે તો એમાં ખેડૂતને નીચે કઈ વવાય એવું છે જ નહીં ને. જ્યાં વીજ પોલની લાઈન પસાર થાય એના નીચે કઈ પણ પાક થવો શક્ય નથી. તો પછી હવે અહીંયા આવીને તમે શું કરવાની ગણતરી છે? બસ હવે જો 10 વાગે 10:30 વાગે એટલી જ વાર છે એટલે ડાયરેક્ટ ગાંધીનગર જવા નીકળવાનું છે. અને જો આજે અમદાવાદ અને ગાંધીનગર જામ થાય તો સમજી જવાનું
કે અદાણીના ખેડૂત અડી ગયો છે આજે. અડી ગયો છે એમ આ અડી ગયો ચોખ્ખી જ ભાષામાં. સ્વાભાવિક છે કે જે રીતે લોકોમાં નારાજગી છે, ટ્રેક્ટર લઈને અમદાવાદ આવી ચૂક્યા છે. હવે સરકારને જોવાનું છે કે તેમને શું કરવાની છે. પણ એક વાત છે કે ખેડૂત નારાજ છે અને એની પીડા લઈને તેઓ અહીંયા આવ્યા છે. એને સરકારથી કોઈ મતલબ નથી, એને પક્ષથી કોઈ મતલબ નથી, સત્તા ઉખેડવાથી બી કોઈ મતલબ નહીં. એનો તો એટલું જ છે કે ખાલી એની વાત માનવામાં આવે. એક નાની માંગ છે સરકાર તમારાથી, આ ખેડૂતો વતી અમે પણ અપીલ કરીએ છીએ કે એમની વાત માનો, એને સમજો, એમની સાથે બેસો, જેથી સમસ્યાનો ઉકેલ આવે. કારણ કે ખેડૂત અત્યારે ખેતીનું બહુ કામ હોય છે. જગતનો તાત પોતાની ખેતી છોડીને અહીંયા આવ્યો છે, તો કમ સે કમ એની વાત માનો, એને સમજો, જેથી જે સમસ્યાનો ઉકેલ છે એ આવી શકે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ. ઓકે, ન્યૂઝ પોર્ટલ સતત ખેડૂતોની વાત તમારી સુધી પહોંચાડતો રહ્યો છે. પહોંચાડતો જ નથી, પણ અમારી લાગણી બી છે કે આ ખેડૂતોને ન્યાય મળે. એટલા માટે જ સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર શાંતિપુરા ચોકડી ઉપર અમે છીએ. આ બોર્ડ સાથે તમે જુઓ, આ બોર્ડ દેખાડી રહ્યા છે ખેડૂતોની માંગણી શું છે. માંગ શું છે? માંગ કોઈ વધુ નથી, ખેડૂતોની મજૂરી, જે મંજૂરી વગર તેઓ વીજ પોલ ના આવે, પછી વીજ પોલ દીઠ તેમને માસિક 30,000 રૂપિયા ભાડું ને તમામ વસ્તુ, એમને બજાર ભાવ મળવો જોઈએ, એમના લોનની ભરપાઈ થવી જોઈએ. આ તમામ માંગો સાથે અહીંયા પહોંચ્યા છે. આપણી સાથે શું નામ છે દાદા, ક્યાંથી આવ્યા છો? અમે દ્વારકા જિલ્લામાં છે, ખંભાળિયા. દ્વારકા જિલ્લામાંથી આવ્યા હતા? સહયોગી જે બી દ્વારકા જિલ્લાના જ છે. જામ ખંભાળિયા ને બાજુમાં કોલવા. શેના માટે આવ્યો છો દાદા? અમારે 10 વીઘા જગ્યા છે, એમાં ભાયડા વર્ષથી તાર બાંધે ને થાંભલા ખોડી જાય. અચ્છા. હવે અમે અમારી માં કહેવાય ધરતી, આ ધરતી માં તકો અમે ઉતર્યા ને આજે અમારી જાતિમાં છે મારે ને જો જાણીએ તો એમ કે તમારું કોઈ નથી આવતી હતી. કોઈ વસ્તુ આ પોલીસ ઉપાડી જાય, મને પોતાને ઉપાડી ગયા હતા. હું એક દી જેલમાં રહી આવ્યો. તો હવે અમને કઈ વળતરનું નામ નથી દેતા. જ્યાં જાય કે તમે જાઓ કે હમણાં ઓર્ડર છે, કોળતમાં જાઓ. કોળતમાં અહીં તો ભાડે લઈને તો પોલીસ આવે છે, અને જ્યાં એની સમજૂતી કરીએ તો કે અમારે તો આને પૈસા ભર્યા હતા, અમે એટલા દઈ નાખીએ. પોલીસ વાળાને ભરીને આવે. હવે અમારે શું કરવું? હા, ત્યાંથી વેચાતી લઈને આવે પોલીસ. તો પછી શું કરશો? જે રીતે પોલીસ આવે છે, તમે લોકો છેક શાંતિપુરા ચોકડી આવી ગયા છો, ગાંધીનગર જવાની તમે લોકોની તૈયારી કરી રહ્યા છો, પણ સરકાર તમારી કોઈ વાત સાંભળતી નથી હજુ સુધી. સરકાર તો છે બધી મત માંગવા હોય ને ત્યાં આવે. અટાણે તો કોઈ જોતું નથી. ભલે ને કોઈ મરે કે આપણે વરી બટકું નાખીએ એટલે ખેડૂત ના થઈ જાય. બીજું શું કરવું? લ્યો ખાલી મને એટલું કહો, ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ ને? ભૂપેન્દ્ર હોય કે નરેન્દ્ર મોદી હોય, બધા એનું ઘરનું છે, આપણું કોઈ માંગતા નથી. પણ એ તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ અને ગરીબોની છે. કે છે કે આવ્યા આટલો ટાઈમ ત્યાં લડીએ, ક્યાંથી આવ્યા? કયો છે તમારા ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય તમારે ત્યાં? અચ્છા, તો એ તો જીતી ગયા. જીત્યા પછી આયા નહીં ક્યારે? ફોન નથી ઉપાડતા. ફોન નથી ઉપાડતા? અત્યારે ફોન નથી ઉપાડતા. અચ્છા, હા. તો પછી શું ફોન નથી ઉપાડતા? તો પછી હવે શું કરશો? તમારા જો પ્રતિનિધિઓ ફોન ના ઉપાડતા હોય, સાંસદો ફોન ના ઉપાડતા હોય, તો પછી શું કરશો હવે? શું કરીએ? લ્યો, પોલીસ મારે ને બેઠા નહીં. હું કરું? 4 ફેરે પોલીસ આવી. કેટલી લાચાર છે. આપણે બીજા પણ યુવા ક્યાંથી આવ્યા છો? અમે જામ ખંભાળિયા દ્વારકા જિલ્લામાંથી. તમે જામ ખંભાળિયાથી આવ્યા છો, તમે યુવાન ખેડૂત છો. શું મુશ્કેલી છે અને શેના માટે આ બેનર છે? કેટલા દૂરથી અહીંયા કાપીને આવ્યા? આ બાપાને ટૂંકી જગ્યા છે, 2 છોકરા છે ને 4 પોતરા છે. હવે 15 થી 20 વીઘા 10 વીઘા જગ્યા હોય, એમાં દરારને હોતી જો થાંભલો આવે, મોટો થાંભલો આવે, તો એનું વળતર કઈ આપતા નથી. જંત્રી મુજબ વળતર આપે છે. હવે અમે એમ કે તમે એનું વળતર વધારો. જંત્રી મુજબ વળતર આપો તો બાપા 5 વીઘા તમારા કોરિડોરના માચમાં 3 વીઘા કે 4 વીઘા જે જગ્યા આવે છે, એ જંત્રી મુજબ ખેડૂતને ક્યાંક સામેની બાજુ જગ્યા લઈ દો. તમે જંત્રી મુજબ કે વળતર આપતા નથી, એનું વળતર વધારે આપો તો તમે જંત્રી મુજબ બાપાની જગ્યા ગમે લઈ દો. બાપાને 4 પોતરા છે તો એની જગ્યા માટે, રહેણાંક માટે, ખેતી કામ માટે કઈક જગ્યા તો જોશે ને. એવું કોઈ કરતા નથી લોકોને, કોઈ અવાજ કોઈ સાંભળતા નથી. એના માટે આજે અમે અહીંયા આવ્યા છીએ. પણ શું કરશો? સમજો ખેડૂતો લાચાર થઈ ગયા, બિચારા બાપડા થઈ ગયા, બધું થઈ ગયું, પણ હવે કરશો શું? અહીંયા આવીને માગણી કરીએ કે ભાઈ અમને તમે વળતર વધારો કરી દો એમ. બીજું તો ખેડૂત બિચારા શું કરી શકે? શું નામ છે આપ ક્યાંથી આવ્યા? આલાભાઈ. આલાભાઈ, શું કહેશો? અમે આવ્યા છો? અમે હવે છે ને અહીંથી સાહેબ જવાના જ નથી. કઈક ઇન્જાબ લઈને જાશું, ત્યાં સુધી અહીંયા નહીં રહેશું. ભલે 15 દિવસના અમે કપડા લઈને આવ્યા ઘરેથી. 15 દિવસ સુધી અહીંયા બેસી જશું, ઉપવાસ ઉપર તૈયારીમાં જ આવ્યા છે.
એક વર્ષ સુધી આપણે કશું બાજરી મગફળી ઘઉં કશું વાવશું નહીં ખેડૂતો. અચ્છા ક્યાં જાય છે સરકાર? ના પણ આવી રીતે તમે કહેશો વાવશો નહીં ને તમામ વસ્તુ કરશો પણ તમે લોકો કેવી રીતે રહેશો? અમે તો અમારે તો ગમે અમે કરી લેશું. અમે તો ખેડૂત છીએ, અમારે તો ઘરનો માલ છે. પણ આ ઈજાબ આવશે ને ત્યારે અમે જાશું. ત્યાં સુધી અહીંયા 15 દિવસનું ઘરેથી અમે પરમિશન લઈને આવે છે. શું કહેશો? આપનું શું નામ છે? મારું નામ કાનભા જાડેજા છે. જય જવાન જય કિસાન. હવે આવનારા સમયમાં જે અહીંયા અમારી માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો જે વ્યક્તિને અમે મત દીધા છે, જે પ્રતિનિધિ, સાંસદ, ધારાસભ્ય, ડેલિગેટના સભ્ય જે ચૂંટાયેલા છે ભાજપના, તેના ઘરના ઘેરાવ કરી અને મોટી સંખ્યામાં હરેક તાલુકામાં સંસદના ઘરે અને ધારાસભ્યના ઘરે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને ચૂંટેલા પ્રતિનિધિને ખેડૂત એક તમાચો આવશે. અને આવનારા સમયમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળશે ને ખેડૂતનું, તો આવનારા સમયમાં તાલુકા અને જિલ્લામાં હરેક જગ્યાએ ધારાસભ્યના ઘરના ઘેરાવ કરવામાં આવશે. અને આવનારા સમયમાં અદાણી, જે આપણે પોલીસ કહી છે, તો ભાડા પેટે અદાણી પોલીસ લેશે અને એ જુલમ પાછો અમારા ટેક્સના પૈસાનો જુલમ પાછી પોલીસ ખેડૂતો ઉપર કરે છે. એટલે આવનારા સમયમાં જડબાતોડ જવાબ જગતનો તાજ દેશે અને જગતનો તાજ શું છે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. જય જવાન જય કિસાન. શું થયું? આવો કાકા બોલો બોલો. ના ના તમે હાથ પૂજા કરતા હતા, કઈ રહી ગયું તમારા મનમાં? બોલો. એટલે બોલવામાં તો એટલું રહી ગયું છે કે હવે એકેય પક્ષ વાળા એવું ન વિચારે કે ખેડૂતના ખંભે રાખીને બંદૂકો ફોડવી, એકેયને કામમાં કરવા દેવામાં નહીં આવે. એમ પણ અન્યાય કરશે ખેડૂતને માથે અન્યાય કરશે એટલે ખેડૂત બોલો. કારાભાઈ, માજી સરપંચ, મહાદેવી અને બધાની અમારે જિલ્લો બોલો. દેવદેવી દ્વારકાથી જ આવ્યા છો બધા? ભગવાન કૃષ્ણની ભૂમિ. અમારે બધાની જરૂર છે ભાઈ. જે આવવું હોય એને છૂટ મદદ કરો અમને. ખેડૂતના દીકરા થઈ રાજકારણ નથી કરતા અમે. ખોટી વાતો ના કરો. અમારે બધાની મદદની જરૂર છે. હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે. ખોટી વાતો કરો ઓલો નથી જતો તો અમે ક્યાં જઈએ? અમને ક્યાંક પકડી લઈ જાય તમારે જોઈએ નહીં તો અમારે શું કરવાનું? એમ કે ના જોઈએ કોણ આવે? હાલો કોણ છાતી કાઢી અમારા ટિકિટ ના પૈસા કોણ આપશે? એવી વાતો ના કરો, ખોટી વાતો નહીં કરો. ખાલી એટલું તમારા જિલ્લામાં શું મુશ્કેલી? અમારા થાંભલા નહીં ભાઈ. હમણાં જ બધી જગ્યાએ થાંભલો આવી પડ્યો દુનિયાનો. શું કહેશો? અમારા પાવર ગ્રીડ કંપનીના થાંભલાના પોલ ઉભા થાય છે, બરાબર છે. એમાં અમારે 3 વીઘા ખુદ જમીન છે. 3 જ વીઘા જમીન આવેલી છે. 3 વીઘા જમીન છે. એમાં 1 વીઘાનું કોરિડોર લોકો કરે છે, બરાબર. જો અમે પાક વાવીએ તો આ લોકો રોડ રસ્તા કાઢે. અમારી પાસે જમીન વધતી નથી, બરાબર છે. પ્લસ બીજું એવું છે કે અમારી જમીનની અંદર અમારા 2 ભાઈઓ છે, તો જે થાંભલાવાળો ભાગ આવે તે કોણ રાખે? એનું વળતર કોણ ચૂકવશે? જો જે અમારી માલિકીની કિંમત છે એને 15 લાખ રૂપિયા કિંમત છે, તો અત્યારે ડાઉન કરીને 5 લાખ રૂપિયા થઈ જાય. તો એક ભાઈને 15 લાખનો આવે, એક ભાઈને 5 લાખનો, તો એનો ચુકાદો કોણ લઈ આવશે? મેન તો પ્રશ્ન એ છે કે જે જમીનમાં થાંભલો નથી એની વળતર 15 લાખ રૂપિયા કિંમત છે, જેમાં થાંભલો છે એની 5 લાખ રૂપિયા કિંમત. તો અંદરો અંદર ભાઈને ઝઘડો કરાવવા માટેની આ કંપની એક આ થાંભલા પોલ ઉભા કરે છે. એટલે અમારે કહેવાનો મતલબ એવું જ છે કે બજાર કિંમત કરતા 4 ગણા અમને વળતર આપે, બરાબર. જે જંત્રી મુજબની ગવર્મેન્ટે પરિપત્ર મુજબ કે છે, પરિપત્ર મુજબ કે જંત્રી મુજબના પૈસા આપીએ તો જંત્રી મુજબના અમારે ખેડૂતને અદાણી પાસેથી, પાવર ગ્રીડ પાસેથી જેટલી જંત્રી મુજબની જમીન છે એટલે અમારા ખેડૂત લેવા માટે તૈયાર છીએ. બીજા પણ તમિલનાડુની અંદર હોય કે ગુજરાતની અંદર હોય કે મહારાષ્ટ્રની અંદર હોય, કોઈ બી જગ્યાએ ખેડૂત જંત્રી મુજબની જમીન લેવા માટે તૈયાર છે. જય કિસાન જય જવાન. તમારું શું નામ છે? આપ ક્યાંથી આવ્યા? જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાનું બારાડી ગામ. જામનગર થી આવ્યા છો તમે? એ તો ત્યાં તમારા સાંસદ તો અમારા પૂનમબેન સાંસદ છે. અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હતા. હવે કોણ છે? અટાણે રાઘવજીભાઈ અટાણે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી. તમામ એના નિર્ણય એની તરફી લેવા માટે કલેક્ટરમાં ઓફિસમાં ગયેલા, એની તરફી નિર્ણય લેવા માટે એ લોકો એના જ નિર્ણય કહે. એને ઘણી વાર કહે એની કોરિડોર હોય એથી જગ્યાથી બહાર નહીં આવવાનું. અમારે યોગ્ય વળતર ન જડે ત્યાં સુધી કામ ન કરી શકે. અમારા હુકમ વગર એ લોકોને આવવાની મનાઈ તમામ કે થતા કોઈ જબરજસ્તી એ લોકો આવે
રિલાયન્સ કંપનીને એક તરફી રાખતા ખેડૂતને અન્યાય કરે. હવે શું કરશો? પણ તમારી જમીન લઈ લે તો બધું કરશો શું? અમે શું કરી શકીએ? શું કહેશો? શું કહેશો? આ સરકારને ઉખેડી નાખશું. પણ સરકારને શું, તમારી કંપનીઓ જોડે બબાલ છે? આ કંપની કઈ પૂછતી જ નથી. મન પડે એમ થાંભલા બધા નાખી દે. જમીન ખેડૂતને કોઈ પૂછતું જ નથી. રાજસ્થાનના પછી શું કરશો હવે? તમે જમીન પૂછતી નથી, તમારા જે પોલીસ વાળા આવીને તમને હડસેલી મૂકે છે. તો આ દાદાગીરી થાંભલા અમે કાઢી નાખશું. થાંભલા નાખવા જ નહીં દઈએ અમે એને. અચ્છા, હા નક્કી કરીને આયા? હા નક્કી કરીને જ આવ્યા. આ પણ વડાપ્રધાન મોદી તો એવું કે છે સોનું ઓછું ખરીદ્યું ને તમે આ 2 લાખ રૂપિયાની ચેન પહેરીને આવ્યા છો ને, તમે તો કરોડપતિ ખેડૂત લાગો છો. સોનું પહેરી અમારા મહેનતના પૈસા છે. અચ્છા, એ લોકો અમે એને ટેક્સ ભરી, તમામનો અમે ટેક્સ ભરી. અમારું જ્યાંથી લઈ આવી ત્યાંથી ઉત્પાદન કરી ત્યાં સુધીનો અમે ટેક્સ ભરી કંપનીને. ને એરપોર્ટ આપણે અડાણીને એરપોર્ટમાં અહીંયા એક ગાડીનું ઓવરનું ભાડું 65 રૂપિયા હે 1 કલાકનું. દિનના રૂપિયા ત્યાં 2200 ને માથે. તો અમારે તો ભાડે અમે આપવા તૈયાર. એ કેમ કલાકના રૂપિયા લઈએ? અમે કલાકના રૂપિયા લઈશું. 1 મહિનાનું ભાડું 65 લાખ રૂપિયા ભાડું થાય. તો 12 મહિને કેટલા થાય એને? દાદા આગળ તમે શું કહો છો? મોદી સાહેબ એમ કે ડીઝલ પેટ્રોલ બચાવો. પેટ્રોલ બચાવ, સોનું નહીં ખરીદો. ઈ કઈ રીતે જો ફરે એનું કઈ નહીં. અને ઈ કઈ ડીલર તમે જો જંબાનું જો હમણાં અમે લીમડી તાલુકામાં આવ્યા હતા. સીએમ 5 મિનિટ સીએમ નહોતો કાણા 50 લાખનો ખર્ચો કર્યો. અચ્છા, 5 મિનિટ નહોતો કાઢે. ને આ બી મોટી મોટી વાતો કરે. એમ કે કોંગ્રેસમાં ઘણો ભ્રષ્ટાચાર થયો કે પણ હમણાં સુરેન્દ્રનગર કલેક્ટર પકડાયું કઈ નહીં. હા, રાજેન્દ્ર પટેલ પકડાય 1500 કરોડમાં. પકડાય એની સરકાર મને જોતો કે મારો હું ભ્રષ્ટાચાર થાય. કોંગ્રેસની વાતો કરે. આ તારી વાળા પેલાની વાતો અત્યારે હું કામ કરવી પડે એને? એના ભાગમાં ભરી નથી હોતો અને બીજા કોંગ્રેસ વાત કરે બધી. આજે 4 મહિના પહેલા ખબર નાના ગામડાના છોકરા ખબર પડે કે રાજેશ પટેલ આટલો કરોડનો કમર કરીશું. એને નહીં ખબર પડી હોય. શું નામ છે આપણે? કયા જિલ્લાથી આવ્યા? જામનગર જિલ્લાનું જામનગર થી આવ્યો છે એમ? શું વાત છે? ધુડોસિયા ગામ. હા, શું નામ આપનું? વલ્લભભાઈ શિવાભાઈ શીખલિયા. અચ્છા, શિવાભાઈ શું કહેશો જે રીતે આવ્યા છો? અમારા ખેતરમાં થાંભલો આવ્યો છે. 5 વીઘાનું ખેતર છે, એમાં થાંભલો આવ્યો છે. હવે એમાં કરવાનું શું? હવે આ થાંભલામાં શું દેખાય છે? મોદી સાહેબ દેખાય છે, અદાણી દેખાય છે, ભૂપેન્દ્રભાઈ કોણ દેખાય? બે લેવા વાળા છે, બે વેચવા વાળા છે. મોદી અદાણી આ બે લેવા વાળા, વેચવા વાળા ઈ નહીં. કોણ દેખાય છે તમને થાંભલામાં? કોણ દેખાય છે? મારું ગામ રાવડિયા વદર, હું હારુનભાઈ હાસમભાઈ કાંચી. મારા જમીનની અંદર થાંભલો આવે છે, બરોબર? તો થાંભલામાં અત્યારે એવું કહેવામાં આવે છે કે તમને એક થાંભલા 30,000 રૂપિયા આપવાના. ખાલી 30,000 રૂપિયા? તો અડાણીની જમીન આપણી જંત્રી મુજબ અમને પૈસા આપવા તૈયાર છે, બરોબર? તો અડાણીની જમીન અમારે જંત્રી મુજબ લેવી છે. જો આપવી હોય તો બરોબર ને? ખેડૂતોને હેરાન ન કરશો, બરાબર છે? શું કહો છો? એ લોકોને અમારી જમીન જો જંત્રી મુજબ લેવી હોય તો અમારે ખેડૂતને એની જમીન લેવી છે. ક્યારે લેવા જવાના છો? બોલો, આપણે પ્રસ્તાવ મુકાઈએ. તમારા ચેનલના માધ્યમથી અમે કહી છે કે જો એને જંત્રી મુજબ અમારી જમીન લેવી હોય તો અમે તમારા કેમેરાના માધ્યમથી કહી છે કે એ લોકો સામે આવી જાય, અમારે એની જમીન લેવી છે. શું કહો છો? બેહું બાંધવાની જમીન લઈ લે તો એવું બાંધો? હા, બેહું ઢોર બાંધો એવું કરવાનું. અને અન્નદાતા છે, રિક્વેસ્ટ છે કે તમે યોગ્ય વળતર આપો. અમે જ્યારે દેશને કોઈ આફત હોય ત્યારે ખેડૂતનો સહમત હોય જ. અમે એમ નથી કહેતા કે આ વસ્તુ ન બને યોગ્ય, પણ વળતરનું કંઈક હોય. આ તો લોકો એમ કહે છે 2-3% તમને જંત્રીના ઊંચા આપીને કામ પૂરું કરી દે, એમ ન ચાલે. આ બધાને પાછા એક ટાઈપનું ક્યાંય આપતા નથી. ક્યાંક 2 લાખ, ક્યાંક 3 લાખ, ક્યાંય 4 લાખ, કોઈ 5 લાખ. તો એવું ન હોય. ક્યાંય ગાઈડલાઈન બહાર પડે ગવર્મેન્ટની તો એક સરખી વળતર હોય. આ લોકો શું લાગે છે આ લોકો કેમ અદાણીને એ લોકોને આપતા હશે ને તમને લોકોને વળતર નથી અપાઈ રહ્યા? હવે એ આ લોકોની શું મિલી બગડ છે, ખેડૂતને હું સાહેબ ખબર પડે. ઈ દૂધ કરે ને અમે સાઈઝ કરવી. શું કહો? શું ઈ દૂધ કરે અમે સાઈઝ કરવી, બરોબર? ઈ કંપનીમાંથી મોટા મોટા ઠેલા ભરીને મોટી મોટી ગાડીઓ ભરીને રૂપિયા આપે છે. એક ખેડૂત નાનો બચારો ગરીબ માણસ હોય, બરોબર, અને થોડું ઘણું અનાજ પકવતો હોય. અનાજ અમારું, એરંડા કપાસ જે હોય અમારું, અને ભાવ કરે બીજા, બરોબર? એટલે ખેડૂત કોઈથી ઊંચો આવાજ દીધો નથી.
ભાજપ ને કોંગ્રેસ ને આ બધું કરી અને ખેડૂત વહી ગયો ખાડામાં. અમે ભાજપ તરફથી ને નથી આયા, કોંગ્રેસ તરફથી ને નથી આયા, અમે કિસાન તરફથી આયા છીએ. બરોબર છે. આપણી સાથે બીજા એક આયા છે અહીંયા ફાડીઓ પહેરીને, આપણે એમને પણ વાત કરીશું. અરે દાદા, આ ઉંમરે કેમ આવું પડ્યું તમારે અહીંયા આજે? ખેડૂત સંમેલન અમારા ખેડૂતનું છે. અચ્છા, ક્યાંથી આવ્યા છો આપ? સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગર થી આવ્યા છો? કેટલી ઉંમર થઈ તમારી? મારા 75 ઉપર. અંગ્રેજોની સરકાર જોઈ છે તમે? ના નથી જોઈ, પણ સાંભળેલી ખરી. સાંભળેલી ખરી. સુરેન્દ્રનગરમાં તમે અહીંયા તમારી જમીન જાય છે, કેમ આવ્યા છો આજે? જમીનમાં થાંભલા નાખ્યા હે. એટલે થાંભલા આવી ગયા છે તમારે બી? આ બધાને થાંભલાની જ પ્રોબ્લેમ છે? થાંભલાની પ્રોબ્લેમ છે એટલે જ આયા. તો દાદા શું થયું તમારી રીતે જમીનમાં? કેવી રીતે આયા તમે? થાંભલા ફોડી ગયા અને કઈ આપ્યું નથી, આપતા નથી. 1 રૂપિયો પણ નહીં આપ્યા? નહીં. ખાલી નાખી ગયા છે. હા, હજી કઈ આપ્યું નથી. ના પછી તમે રજૂઆત કરી તમારા ધારાસભ્યને બધાને કે ભાઈ આ જો આપતા નથી, જમીન લઈ લીધી? ગામમાં અમારે 2 થાંભલા આયા, 2 ભાઈના ખેતરમાં, બીજે બહારની સીમમાં આયા. અચ્છા, તો પછી હવે શું કરશો? પોલીસ આવી હતી ત્યારે, થાંભલા આવ્યા ત્યારે? પોલીસ તો 1-2 દાન આવી હતી. અચ્છા, શું કીધું પોલીસે પછી? વરસાદ હતો ને આયા હતા, કીધું અત્યારે નો નાખ્યો કે ના નાખવા જ પડે, અમારા ઓર્ડર છે ઉપરથી. અચ્છા, પછી તમે કઈ બોલ્યા નહીં. એમને તમે પૂછે ને તેનો ઓર્ડર છે કે અમારા બાપાનું ખેતર છે કાંઈ. એવું તો કીધું જ પડે. એવું તો કીધું કાંઈ અદાણીનું ખેતર નથી કે અંબાણીનું નથી. તો અમારા બાપાનું ખેતર છે, અમારી મિલકત છે, એમાં શેનો થાંભલા નાખો? નકર વળતર દ્યો પૂરેપૂરી. તો પછી હવે થાંભલો તો નંખાઈ ગયા, હવે શું કરશો? તમને પૂછ્યું, થાંભલો તો નંખાઈ ગયા. થાંભલો નખાય કે સરકાર વળતર દે એનું કંઈક કરે, કાઢીને ઉખાડી નાખી, બીજું ભંગારના ભાવે દઈ દે. 25 રૂપિયાના કિલો ભંગાર લઈ જાય છે. આ તો કિસાન હે, ગમે તે ઉખાડી નાખી દે. આ થોડો મોદી અદાણી હે. તમે કેમ મોદી અદાણી થી? મોદી સાહેબ તો આખા વિશ્વ ગુરુ બનાવે છે ભારતને. વિશ્વગુરુ બનાવે, શું બનાવે? ખેડૂતને તો મારી નાખ્યા. માંડીમાં કે ધામ જે 2013 માં આ ભાવ હતો, અટાણે આ ભાવ છે. કપાનો 1400 રૂપિયા તો અટાણે 1400 રૂપિયા છે. મોદી સાહેબ કહેતા ડબલ ભાવ કરીશું, ખેડૂતો ડબલ થઈ ગયા, ડબલ આવક થઈ. કંપની વાળાના નેના થયા, એના બધાના નેતાના નેના ડબલ આવક થઈ ગઈ. ખેડૂતને તો પાછા હટાડ્યા. એ વાત છે. ખાતરના, દવાના, બિયારણના ભાવ કેવડા, ડીઝલના. અરે મારી ભાઈઓ બહેનો એમ કેતો 2022 માં ડબલ આવક કરશે, પણ એ ઓલા બધા કંપની વાળાની, અમારે ખેડૂતની નહીં. આપણે તો બીજા પડી ગયા. જાઓ તો પાછળ નહીં બોલતા હતા. અરે આગળ આવો, આગળ આવો. પાછળ નહીં. શું નામ છે તમારું? હિરેનભાઈ. હિરેનભાઈ કયા જિલ્લાથી આવ્યા છો? મોરબી. મોરબી થી આવ્યા છો એમ? શું મુશ્કેલી તમને? શું પેટમાં દુખ્યું? સરકાર કે તમે વિકાસ કરીએ છીએ, તમે એને રોકી રહ્યા છો. શેનો વિકાસ? તમે આજે જો શેનાય ભાવ હે અત્યારે ખેત પેદાશના, શેનાય ભાવ નથી. પાણીની બોટલ અત્યારે ફ્રી 35 જણા, ખેડૂતના ઘઉં 20 રૂપિયામાં નથી. તો આમાં ડબલ ક્યાં થયો? કશું નહીં થયું ડબલ? કાંઈ નહીં. ખેડૂત પાયમાલ થયો હે. ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો. કાંઈ એ નહીં. ભાવ ડબલ થયા એના પ્રોડક્ટના, ખાતરના ડબલ, દવાના ડબલ, એના બધાના ડબલ થયા, ખેડૂતના નહીં. તો પછી હવે શું કરશો? છે મોરબીથી અહીંયા આવ્યો છો, અહીંયા ગાંધીનગર જવા માટે સરકારને કહેવા માટે 30 વર્ષથી ભાજપની સરકાર છે ને કે અમે વિકાસની સરકાર છીએ ને અમારી તો ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોને ખૂબ પૈસા આપીએ છીએ ને 2000 રૂપિયા પીએમ આપણે શેના આપ્યા? શેના આપ્યા? પેલા 2000 રૂપિયા આવે છે ને ખેડૂતોના ખાતામાં. 2000 તો લલીપોપ છે ખેડૂત માટે. હવે કે 2000 થી શું થઈ જાય ખેડૂતને? 2000 રૂપિયા. શું કહો છો? આપ ક્યાંથી આવ્યા છો? ભાવનગર જિલ્લામાંથી. ભાવનગર થી આવ્યા? ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી. અત્યારે ખેડૂતોના જે 2 હાલ આ સરકારે જે કર્યા છે ને, ઘઉં, બાજરી, જુવાર, સિંગ, મગફળી, ડુંગળી, ભંગાર સસ્તો, ભંગાર વેચવો સારો છે, અનાજ વેચવું છે ને, અત્યારે ખેડૂતોને બરબાદી થઈ ગઈ છે. ભંગારના ભાવ 35 રૂપિયા કિલો છે ને અનાજના ભાવ 70 રૂપિયા કિલો છે. ડુંગળી આજની તારીખે 10 થી 11 રૂપિયા કિલો મળે છે. ડીઓપી ની થેલી 2500 રૂપિયા મળે છે. તો આ સરકારની બે ધારી નીતિ જે છે, એટલે 2027 માં ખેડૂતો ભેગા થઈને આને ઉખાડી નાખવાની જરૂર છે. અને અત્યારે મન ભાવે અદાણીના જે દીકરા થઈ ગયા છે, અને પોલીસ દમન જે લોકો માથે જે કરે છે અને અત્યાચાર કરે છે, જેની નથી કે અદાણીને અત્યારે
જે પાવર દેવા માટે ભાડા ચૂકવે છે એના પાર્કિંગના અદાણી ગ્રુપ પાવર પાર્કિંગ ભાડું લે છે. તો ખેડૂતના જે ખેતરમાં ટાવર નાખવા છે તેનું ભાડું આપવું જોવે, નકર 1 કરોડ રૂપિયા આપવા જોવે, નકર માસિક ભાડું આપવું પડે 50,000 રૂપિયા માસિક ભાડું. કે ખેડૂતને આજે ખેડૂત જગ્યા તો વધવાની નથી, ખેડૂતની જમીન દારે દિવસે ઘટતી જવાની છે. તો ખેડૂત જાશે ક્યાં? અને એ તો અદાણીને બધું વેચવા માંડ્યા છે. આ સરકારે કંપની બધી વેચી દીધી છે, પાવર વેચી દીધા, એરપોર્ટ વેચી દીધા. તો હવે બધું ખરીદી લીધું. તો પછી આપણે અદાણીને નોકરીએ જવાનું, બાજરો અદાણી પકવાને આપણે ખાવાનો. એટલે અમારા બાપ દાદાની જમીન છે અને તમારે એનું સત્તા ભોગવવાની. અમારા બાળકો ક્યાં ભૂખ્યા રાખવાના? અમે ગુજરાતમાં હિન્દુસ્તાનમાં જન્મ લીધો છે, અમારે પણ અધિકાર છે. તમારો જો અધિકાર છે તમારો અધિકાર છે. કે મોદી સાહેબે આ બધું વેચવા કાઢ્યું છે એટલે લોકો જાગૃત થાવ, નકર તમારા બાળકોનું ભવિષ્ય આવનારા સમયમાં તમારા બાળકો પણ વેચી દેવાના છે. આ લોકો તમને તો વેચી દીધા, પણ તમારા બાળકો 3-3 વીઘા જે જમીન છે આવનારી 50 વર્ષની પેઢીમાં જાશે ક્યાં? પછી ભાડે રહેવા પણ જગ્યા નહીં આપે. અત્યારે એના એરપોર્ટમાં એની જે જગ્યાઓ છે ત્યાં પોતે કેટલું ભાડું વસૂલે. તો ખેડૂતને ભાઈ ભાડું કેમ? તમારા બાપાની જગ્યા છે, અમારા બાપ દાદાની જગ્યા છે. તો તમે ગમે ત્યારે તમે ટાવર નાખી દો, પોલીસને મોર કરી. પોલીસને પણ વેચાતી લીધી છે આ લોકોએ. ચૂંટણી ફંડ આપે એટલે પોલીસને ક્યાં જવું બિચારીને? એટલે આ બે ધારી નીતિ છે. આ તો ખેડૂત, મને એટલો આનંદ થાય છે કે જિલ્લાના ખેડૂતો, ગુજરાતભરના ખેડૂતો, લાખો ખેડૂતો રસ્તામાં ઉમટી પડ્યા છે. અને 2027માં આ ખેડૂતને 100% અમે જવાબ દેવાના છે. અમારે બીજા પણ છે. ટોપી ઓપી પહેરીને તમે આવ્યા છો, આર્મીની ટોપી પહેરીને આવ્યા છો. આજે ક્યાંથી આવ્યા છો? જેતપુરથી આવ્યા છો? જેતપુર કે જેતપર? જેતપુર મોરબીના જેતપુરથી આવ્યા છો. તમારે ત્યાં બી થાંભલા આવી ગયા છે? આવી છે. તો તમે કેમ આવ્યા છો અહીંયા? આવું ન પડે, થાંભલા ભલે નાખે. અચ્છા, શું કરશો પછી અહીંયા આવીને? હવે કાંઈક તો નિવારણ તો આવશે ને. નહીં આવે તો આગળ કાંઈક કરશું. આગળ કંઈક કરશું. આયામ પછી ઘરે કરશું. ખેડૂત કિસાન કે કરશું, બરોબર. અમારા જુવાની જે આગેવાન જે નિર્ણય લે એ રીતે ચાલવાનું હોય. બરાબર. આંદોલન કરશો મોટું? એ હવે આગળની વાત છે. આગળનું જે છે અહીંયા આવ્યા છો? હા, અહીંયા અત્યારે અલ્ટિમેટ જે હોય પછી એના ઉપર જો કાંઈ ન આવે રિઝલ્ટ તો આગળની કાર્યવાહી આગળ કરશું. કઈ રહી ગયું હતું તમારું? ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકો મારા ખુદની વાડીએ ટાવર નાખ્યો છે. 3 મહિના થઈ ગયા છે. એક મંજૂરી ને 1 રૂપિયો વળતર વિના પણ એ લોકો ટાવર ઉભા કરી દીધા છે. તો આ સરકારની 2 કોઈ મંજૂરી નથી, કોઈ વળતર ખેડૂત નથી. તો એના બાપાની જગ્યાએ કેટલો ટાવર નાખી દે છે. તો હવે તો ખેડૂત જ જાગૃત થયા છે. ખેડૂત ઉખાડીને ભંગારમાં વેચી દેવાના છે. બેન છે. બેન આવ્યા છો? કયા જિલ્લાથી આવ્યા છો તમે? મારું નામ અલ્પા પટેલ છે. હું કાલાવડ તાલુકામાંથી આવું છું. મારો જિલ્લો જામનગર છે. અને હું આ એક ખેડૂત સંગઠનમાં આવી છું. ના તો કોઈ પક્ષ છે ના પાર્ટી છે. આજે મારો ખેડૂત જાગ્યો છે. હું તો આ સરકારને અહીંથી એટલું કહેવા માંગુ છું કે હજી જાગી જાજો. 182 ધારાસભ્યો, 17 સાંસદો અને અહીંના આપણા ધારાસભ્યો એવા કહી શકાય એવા ઘણા છે કે જે બંગાળીઓ પહેરી અને અદાણી અંબાણીની સેવા કરે છે. પણ મારે આ માયકાંગલાઓને એટલું કહેવું છે કે તમારામાં એક લેડીઝ જેટલી તાકાત નથી. જ્યારે ખેડૂત આગળ આવે છે ત્યારે ખાખી વર્દી કેમ આગળ કરી દો છો? કેમ કે તમારામાં તેવડ નથી. તમારામાં સામે લડવાની તેવડ નથી. જો એકવાર આ સત્તા કોઈ પણ એવા સારા ખેડૂત નેતાને આપી જોવે 10 દીની અંદર, જો 10 દીમાં બદલાવી ન દે તો એકવાર અમે પટેલ મટી જાય. અને બીજા નંબરમાં કે આજે મારો ખેડૂત જાગ્યો છે. તમારે અદાણી અંબાણીના એરપોર્ટ આગળ ગાડી રાખવી હોય તો 100-500 રૂપિયા ભાડું આપવું પડે. અને અમારી જમીન અદાણી અંબાણીના બાપની નથી. આ ગુજરાત કોઈના બાપનું નથી. અને નરેન્દ્ર મોદી કદાચ વડાપ્રધાન છે પણ એને અમને ખરીદી નથી લીધા. અને આ સત્તા જ્યારથી આવી છે ત્યારથી ગુલામીથી બીજું એને કાંઈ નથી આપ્યું. અને મારું તો હલકી અને નાલાયક સરકારને એટલું જ કહેવાનું છે કે આજે મહિલાઓની કેવી પરિસ્થિતિ છે વિચાર તો કરો. આમ તો મહિલાના નામે તમે રાજકારણ રમો છો. 182 ધારાસભ્યો, 17 સાંસદો અને અહીંના કહી શકાય એવા મુખ્યમંત્રી. અત્યારે જ્યારે સમય આવ્યો છે ખેડૂત માટે લડવાનો તો પોતપોતાની બાયુના પલ્લુમાં માથા છુપાવીને ઘરી ગયા છે. આ મારે ચોખ્ખું કહેવું છે. અને મારા સત્તામાં બેઠેલા
182 ધારાસભ્યને કેવું છે કે તમારે લગાડવી હોય કલમ લગાડી લ્યો. અને મારે ખેડૂતોને કેવું છે કે આપણે આને વોટ આપ્યા ત્યારે આગળ આવ્યા છે ને, તો હવે 182 ધારાસભ્યોમાંથી કોઈ પણ ધારાસભ્ય શહેરમાં કે સ્ટેજે જોવા મળે ત્યારે એના મોઢા કાળા કરો, તો જ આ સરકારને ખબર પડશે. અને હું તો એમ કહું છું કે કોઈનામાં તેવડ હોય ને તો મને અત્યારે એરેસ્ટ કરીને બતાવે. ભારત માતા કી. મોદી સાહેબ થી બહુ નારાજ છો. મોદી સાહેબ કહેતા મારી બહેનો તમે પત્ર લખજો, અને આજે તમે અહીંયા આયા છો એમ. મોદી સાહેબ તો કહેતા બહેનો મારો પત્ર લખજો. આ મોદી સાહેબ મારા ભાઈ હોય ને તો એકવાર વિધાનસભામાં આવીને મારા 3 પ્રશ્નના જવાબ આપી દે. જો બેનો માનતો હોય તો, જો કે એને તો બાઈએ નથી ને ભાઈએ નથી ને છોકરાય નથી, એમાં એને બેનો ક્યાંથી હોય વિચાર કરો. એને કોઈ છે જ નહીં, કારણ કે આ બધા અમારા ગુલામો એને કામી દે છે. એના પાલતુ કૂતરાઓ બધા અમારા હરામનું ખાય છે અને એના છોકરા મોટા કરે છે. એમાં એને બેનો ક્યાંથી? અને આવા ભાઈની બેન થાવું એના કરતા નો બેન રહેવું સારું. અને કે આટલો ગુસ્સો અલ્પાબેન આ ભાઈ એની બાયડી નો નોતી હોય કોઈ નો થાય. કોની વાત કરો છો તમે? આ મોદી ની. હા, આ ખેડૂત નો થાય અને બાયડી નો નટી હોય થાય. કેમ આટલો બધો ગુસ્સે છો યાર? તો દેશની સેવા કરે છે. જેની ક્યાં માણો હો, ગુજેલી માણો હો. આ ડબલ આવક કરું. માત્ર 150 રૂપિયા પપ્પાના 150 રૂપિયા કરી નાખ્યા, મારી નાખ્યા ખેડૂને. મત લેવો હોય ત્યારે ઈ શું કે અમે ડબલ કરી આપશું, પણ ડબલ તો અદાણીની તેજુરીઓ થાય છે. આપણું કઈ ડબલ થતું નથી. ડબલ ખુલ્લું થાય છે, અદાણીની તેજુરીઓ ડબલ થાય છે. આપણા ખેડૂતનું કઈ ડબલ થતું નથી. ખેડૂત જેટલું જે કઈ અનાજ કે ધાન પકવે છે એના ભાવ ઈ લોકો કરે છે. આપણું તો કઈ નહીં. તો ગરીબ માણસ લાખનો વાયદો કર્યો પણ ખોટો પડ્યો. પણ આ તો 15 લાખનો વાયદો તમે લોકો ભરમાઈને આવી ગયા ને, એમાં એ લોકોનું શું વાગે તો કે કઈ બી એમ થોડું ચાલે. તો આ 30 વર્ષથી તો ચાલે છે સરકાર અહીંયા. પણ આ ખોટી આવી જાય એમ નથી દેતા તોય. શું કહો છો? એમની ડુપ્લિકેટ સરકાર જુલમ સિવાય બીજું કાંઈ એને આવડે જ નહીં. જે ઓરિજિનલ સેવા કરવા બન્યા હોય એ ખરેખર આ ખેડૂતને દુખી કરે નહીં. 100% વાત સાચી છે. બીજા દાદા કયા જિલ્લાથી આવ્યો છો તમે? અમે તો આના છીએ, અહીંયા અમદાવાદના જ છો? કેમ આયા જોવા આવ્યા છો ખાલી? હાલે અમારા તો ધંધા ગાડી ગાડીઓ ચલાવો છો તમે, તો અહીંયા કેમ અહીંયા ઉભા રહ્યા જોવા માટે? પબ્લિક ઘેરા ઉભા તો રહી ને, અમને કઈ બહારના નાગરિકો કેવું વાત છે? ખેડૂતો છે જ તો. એટલે અહીંયા સમર્થનમાં આવ્યા ખાલી આ ઉભા છે. અચ્છા, કઈ જોવા માટે? આ બીજા યુવાનો છે આપણી સાથે. અરે આયા છો ક્યાંથી? કયા જિલ્લાથી? મોરબી ચકમપર. હા, કેમ આયા છો અહીંયા? અમારે વીજ પોલ ખેતરમાં આવે છે એટલા માટે. અચ્છા. અને કાંઈ એ લોકો વળતર આપતા નથી, અને વળતર વિના કામ ચાલુ કરી દે છે. અને અમારા ખેતરની જમીનની આ વીઘાના 50 લાખ રૂપિયા છે, તો એ લોકો વળતર કાંઈ આપતા નથી, તો એમને કામ ચાલુ કરી દે છે. તો એટલા માટે અમને પોસાય એમ નથી. જો કયા જિલ્લાથી આવ્યો છો? કચ્છ જિલ્લા માટે આવેલો છું. કચ્છથી આવ્યો છે. તમારે ત્યાં સૌથી મોટી લડાઈ તો તમારે ત્યાં શરૂ થઈ હતી. વાંઢિયાથી ચાલુ રહી ને વાંઢિયાનો મારી બાજુનું ગામ છે શિકારપુર. અદાણી વાંઢિયામાં ભાવ આપે છે સમજો 1000 રૂપિયા મીટર. એ જ લાઈન શિકારપુરમાં તમને 100 રૂપિયા ભાવ આપે છે. સેમ લાઈન, સેમ પાવર, સેમ બધું. આ પાવર ગ્રીડ અમે 2024 થી સરકારને રજૂઆત કરી. આ બહેરી અને ગુંગી જે સરકાર છે, મુખ્યમંત્રી સાહેબ છે, કન્નુભાઈ દેસાઈ છે કે ઋષિકેશ સાહેબભાઈ છે, કોઈ આ મારું સાંભળી નથી રહ્યા. ઓછામાં ઓછા અમે લગભગ 20 વખત ગાંધીનગર રજૂઆત કરી છે બધા ખેડૂતો આગેવાનો સાથે, પણ આજ સુધી નિરાકરણ આવ્યું નથી. કોઈ આમ નાસ્તામાં જ્યારે મળવા ગયા હતા ત્યારે મુખ્યમંત્રી સાહેબના જવાબ છે કે ખેતીની જનરેટ મળશે, તમારે લેવું હોય તો લો, નહીં લેવું હોય તો ન લો. આજે નહીં ને આવતીકાલે નહીં મળે. આ ભૂપેન્દ્રભાઈએ કીધું. ભૂપેન્દ્ર પટેલના જવાબ છે સાહેબ. અને અમારા એક પ્રતિનિધિ એમની સાથે હાજર હતા, ધારાસભ્ય હાજર હતા, સાંસદ હાજર હતા. એમની હાજરીમાં આ વસ્તુ કીધી છે. સાહેબ અમારી ખેતીનો ભાવ તમને 2021માં 1000 રૂપિયા મીટર જો ચૂક્યો હોય તો તમારે 2024માં એના ભાવ ઘટે કેવી રીતે? વધવો જોઈએ. આ એટલે આ સરકાર બધી જ વસ્તુ અદાણી અને અંબાણીને વેચવા માટે રાખેલી છે. ખેડૂતનો કોઈ જ નથી. અંબાણી ને અંબાણી એમનો પહેલો છોકરો છે, બાકી ખેડૂત તો છે ને છેલ્લો છે. પણ આ સીએમ તો એવું કે છે આપણા ભૂપેન્દ્રભાઈ, હું મૃદુ અને મક્કમ છું. એમના લોકો બી એવું કે છે. મૃદુ મક્કમ લાગે છે ખેડૂતો માટે? મૃદુ ને મક્કમ હોય ને સાહેબ, 2 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ, તો
આ જે એક જ રજૂઆતમાં જે કામ થઈ જતું હોય ને એના માટે 2 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ સાહેબ. એ ખાવાટલા પડે અમારે, અને ખેડૂત છીએ. અમારા ગામમાં પોલીસે ખેડૂતો પર FIR કરી છે કે તમે કામ રોકાયું એટલે તમારા પર FIR. જે ખેડૂત એના ખેતરમાં ખેડવા જાય છે એના વિરુદ્ધ FIR કરે છે. આજે કે ખેડૂતને જેટલા થાંભલામાં નથી આપવાના એના કરતાં કોર્ટ ને કચેરીના ધક્કા વધારે ખાય છે. પૈસા એના કરતાં વધારે કોર્ટ ને કચેરીના ચૂકવી દીધા છે. એક કેસના લીધે જો ખેડૂતને આટલો બધો હેરાન કરવાનો હોય તો સાહેબ એક કામ કરો, ગોળી મારી તો ખેડૂતને બધાને ઉભા રાખીને એટલે કામ પતે. પછી અદાણી ને અંબાણી મોદી ને પછી તમે એટલું કહો કે આ લોકો કે છે અમે ખેડૂતોની સરકાર છે. લાગે છે આ લોકો ખોતરીની સરકાર? સાહેબ ખેડૂતો ગુજરાતની અંદર 2.5 કરોડ ખેડૂત છે. અદાણી ને અંબાણી પણ એક જ વોટ આપશે તમને. ગમે તેટલો તમે કરશો તો વોટ એક જ આપશે, ભલે પાર્ટી ફંડ આપશે પણ તમને જીતાડવા વાળી તો આ જ છે, ખેડૂત જ છે. તો તમે ખેડૂતનો હિત કેમ નથી ઈચ્છતા? કેમ અદાણી નહીં ઈચ્છો? કેમ પાર્ટી ફંડમાં લો છો પૈસા? તમે ખેડૂત બાજુ જુઓ, તમે કે એક બાજુ આવક બમણી કરવી છે તો તમે આવક બમણી કરવામાં તમે આ કેમ ઘટી જાય છે? આ તો બમણી કરવાની જગ્યાએ તમે ઘટાડી દીધી. જે વખતે જંત્રીના 85% આપવાની વાત હતી ત્યારે 1000 રૂપિયા મીટરનો ભાવ હતો. અત્યારે તમે જંત્રીના 200% આપે છે તો 200 રૂપિયા કેવી રીતે થઈ ગયા? 100 થી 200 રૂપિયા. સામાન્ય રીતે જે ખેડૂતો અહીંયા આવ્યા છે પોતાની પીડા, પોતાની માંગો પણ એવું કોઈ નથી કે એમને સોનાની ઈંટો જોઈએ છે કે ચાંદીની પાટો જોઈએ છે. એમની માંગ એટલી છે કે તેમના દેવા જે થયા છે એ માફ થાય, વીજ લાઈન નીકળે છે યોગ્ય વળતર આપે, સરકાર મફતમાં કામ ન કરાવે. આ જગતનો તાજ છે, આખા જગતને ખવડાવે છે, અન્ન પકવે છે. જો તમારામાં વફાદારી હોય અને એનું તમે ખાતા હો, અદાણી અંબાણીનું ખાતા હોય તો વાત જુદી છે, પણ ખેડૂતોનું ખાતા હોય તો જરૂરથી આ લોકો વફાદારી રાખો, કારણ કે ભવિષ્ય ખેડૂતો છે અને અત્યારે વર્તમાન એ પણ ખેડૂતો. સરકારને આ લોકો અહીંયા ચેતવવા આવ્યા છે કે આ વખતે તો અહીંયા આવ્યા છે, 2027 બહુ દૂર નથી. જો ખેડૂતો વિફરશે તો સરકારને જેમ એ લોકો વાવે છે એવી રીતે કાપી પણ નાખશે, એવું ચીમકી અહીંયાથી આપી રહ્યા છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ.